તો ભાઈ આપણો ગુજરાતનો સવારનો નાસ્તો આલુ પરોઠા, આચાર ને ચા સાથે આલુ પરોઠા મળી ગયા છે. આપણે ગુજરાતીઓએ બનાવે છે એટલે બહુ મજા આવે. ચા સાથે પરોઠા, આલુ પરોઠા જોઈ શકો છો તમે. ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લઈ. ઓ જય શ્રી મહાકાલ બધાને. ફાઇનલી અમે ઓટોમાં બેસી ગયા છીએ. અહીંયા ઓટો કરી લીધી છે અમે, કારણ કે લોકલમાં જવું હોય ને તો કાં રેપિડો કરવું પડે કાં ઓટો કરવું પડે. એટલે રેપિડો અહીંયા અવેલેબલ છે એ કોઈ પ્રોબ્લેમ નથી, બટ શું છે કે રસ્તા આપને ખ્યાલ ના હોય એટલે પછી અમે ઓટો કરી લીધી. તો ચાલો આગળનું લોકેશન બતાવીએ તમને ક્યાં જાય છે. તો ચિંતામણ ગણેશ અમે આવી ગયા છીએ ને પ્રસાદી લઈ લીધી છે અને હવે મંદિરે દર્શન કરવા અંદર જાય છે. તો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે ચિંતામણી ગણેશનો. વાગ્યા છે 11:30 પોણા 12 જેવું થયું છે. નાસ્તો કરીને નીકળ્યા હતા. ચિંતામણી ગણેશ એટલે વિઘ્નહર્તા, ચિંતા હરે એ ગણપતિ દાદાનું મંદિર છે. તો આપણે બધા મિત્રોને દર્શન કરાવી જ દઈએ. તો ટુ બી કન્ટિન્યુ રહેજો. બહુ સરસ જગ્યા છે અને એકદમ શાંત વાતાવરણ છે, પ્રકૃતિ છે સરસ. તો આવું મંદિર છે ભાઈ. હા હા ચડાવી. अरे क्या सर તો આ છે ચિંતામણ ગણેશ. બહુ સરસ જગ્યા છે. તો પૂજા પણ થઈ ગઈ સરસ. હાજી. અને આનું મહત્વ એવું છે કે રામ, સીતા, લક્ષ્મણ ત્રણેય અહીંયા આવ્યા હતા અને જ્યારે સીતાને તરસ લાગી ત્યારે શ્રીરામે અહીંયા પોતે પાણી ઉત્પન્ન કરેલું હતું. એટલે આ એ જગ્યા છે. બહુ પ્રાચીન જગ્યા છે ચિંતામણ ગણેશ. તો જરૂરથી જ્યારે તમે મહાકાલેશ્વર આવો, ઉજ્જૈન આવો ત્યારે જરૂરથી દર્શન કરજો.
અને વિઘ્નહર્તા મંદિર પણ છે. લક્ષ્મણ વાવડી કુંડ છે. અહીંયા આ જે કુંડ છે એ લક્ષ્મણે બનાવેલું છે. આ સામે કુંડ છે એ આપણે જોઈએ. આ છે વિઘ્નહર્તા ગણેશ અને બાજુમાં છે ગણેશ વાવડી. पास हो जाओगे ना उसके बाद कोई संकल्प नहीं होता, जब तक रुकना पड़ेगा. ठीक है, तो आगे बोलो. તો આ છે વાવ જે તમને દેખાડી. તો આ લક્ષ્મણ વાવ છે. बाधा आ रही है उसको दूर करना. माथा टेक लो. ધ્યાન રાખજો મોબાઈલ. ये लक्ष्मण बावड़ी है, इसमें मनोकामना का सिक्का. આ લક્ષ્મણ વાવડી છે. कोई सा भी सिक्का इसके अंदर डाल सकते हैं मनोकामना बोल के.